રાજ્યપાલ અને સીએમ આવી રહ્યા છે અને જેને લઈ નવસારી મહાનગરપાલિકા પણ સભાઈ ઝુંબેશની અંદર લાગી પડ્યું છે. પણ આ કેવો ભેદભાવ! જે માર્ગ ઉપરથી સીએમ આવી રહ્યા છે એ માર્ગની ઉપર પાણી ન દેખાય એના માટે ડસ્ટ ધૂળ નાખવામાં આવી રહી છે અને કાદવ ન દેખાય એના માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને બરાબર એની સામેની સાઈડે પેટ્રોલ પંપ પાસે જ્યાં ખાડો ખોદાયો છે, જ્યાં કીચડ થયું છે, જ્યાં પાણી ભરાયું છે, ત્યાંથી સીએમ પસાર નથી થવાના. એટલે એક જ રોડ પરથી એક જ જગ્યા ઉપર એક બાજુએ સફાઈ ચાલે છે તો બીજી બાજુએ જ્યાંથી આમ જનતા પસાર થવાની છે ત્યાં કોઈ કામગીરી હાથ નથી ધરવામાં આવી. શા માટે આવો ભેદભાવ? સીએમ એક દિવસ પણ પ્રજા તો 365 દિવસ અહીંયા રહેવાની છે ને. અને એ જ પ્રજાના ટેક્સના પૈસે તમારો પગાર અને તમારી નગરપાલિકાનો વહીવટ ચાલે છે. તો આમ જનતા શા માટે ભોગવે? એક જ સ્થળ ઉપર જ્યારે ડસ્ટ નાખો છો તો સામેની સાઈડે નાખવામાં કેટલી વાર લાગે? ત્યાંથી પણ હજારોની સંખ્યામાં લોકો તો પસાર થવાના ને. ભેદભાવ શા માટે? જનતા માંગે છે જવાબ.